મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી। સાવરકુંડલાના ખડકાળા ગામે 32 વર્ષીય પરિણીતાની હત્યા। આશા નિમાવત નામની પરિણીતાની નિર્મમ હત્યા કરાઈ। હત્યા કરનાર બીજો કોઈ નહીં, તેના જ પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્નીની હત્યા કરી। તીક્ષ્ણ હથિયાર વડે 11 જેટલા ઘા મારી પત્નીની હત્યા કરતો પતિ હત્યા કરી 3 બાળકો લઈને હત્યારો પતિ ફરાર થયો। પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો। પરેશ નિમાવત નામના હત્યારા પતિની પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરાઈ। પત્નીની હત્યા કયા કારણે થઈ તે કારણ શોધવા પોલીસે તપાસ શરૂ કરી। હત્યાનો ગુનો નોંધી પોલીસે આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી। વીરજી શિયાળ, ખબર વડાલી, અમરેલી। સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ખડકાલા ગામે રહેતા પરેશ તથા તેમના પત્ની આશા નિમાવત કે જે બંને જણા છેલ્લા 2 વર્ષથી 11,000ના પગાર પર નિરાધાર વૃદ્ધોને જમવાનું રસોડું ચલાવતા હતા। ત્યારે ગત રાત્રિના કોઈ અગમ્ય કારણસર આશાબેનને તેમના જ પતિ પરેશ દ્વારા પેટના ભાગે તીક્ષ્ણ હથિયારથી 7 થી 8 ઊંડા ઘા માર્યા છે, જેના કારણે આશા નિમાવતનું મૃત્યુ થયું હોવાનું હાલ જણાઈ આવેલ છે। અને ત્યારબાદ પરેશ નિમાવત પોતાના 3 બાળકો સાથે પોતાના મૂળ વતન પુંજા પાદર ખાતે પોતાના કૌટુંબિક ભાઈના ત્યાં મૂકી અને ભાગી ગયેલ છે। હાલમાં મરણ જનારના પિતા મુકેશભાઈ નિમાવતની સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનાની ફરિયાદ લઈ આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। સર, પ્રાથમિકમાં કંઈ જાણવા મળ્યું હત્યા શા માટે થઈ હોય અથવા? હાલમાં કોઈ સ્પષ્ટ કારણ જણાતું નથી, પણ કોઈ અગમ્ય કારણસર તેમના જ પતિ દ્વારા આશાબેનનું મૃત્યુ નિપજાવ્યું છે, જેના આધારે ગુનો દાખલ કરેલ છે।